આજથી કુંવારી કન્યાઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે। આ વ્રત કુંવારી કન્યાઓ રાજસ્થાની શ્રાવણ માસના 5 દિવસ પહેલા શરૂ થતા હોય છે। આ 5 દિવસ ગૌરી વ્રતમાં બાલિકાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીજીને રીઝવવાના પ્રયાસ કરે છે। આજથી શરૂ થયેલા ગૌરી વ્રતને લઈ અંબાજીના માનસરોવરમાં માનેશ્વર મહાદેવજીના મંદિરે બાલિકાઓની ભારે ભીડ જોવા મળી હતી। આ ગૌરી વ્રત બાલિકાઓ નાની ઉંમરેથી જ વિધિ વિધાન સાથે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી યુવાન વયે સદગુણી પતિ મળે તે સાથે પોતાના ઘર પરિવારમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય તે માટે આ 5 દિવસના અલુણા વ્રત કરે છે। આ વ્રત બાલિકાઓ ખાસ કરીને 7 થી 15 વર્ષ સુધી બાલિકાઓ વ્રત શરૂ કરે ત્યારથી 5 વર્ષ સુધી આ 5 દિવસના ગૌરી વ્રત કરે છે। આ સાથે જ શિવજીની પૂજા અને પીપળના પાનમાં દીવો મૂકી આરતી ઉતારે છે અને ત્યારબાદ ગૌરી વ્રતની કથાનું પઠન કરે છે। તે ફરી એકવાર મહાદેવજીની પ્રતિમા સમક્ષ સૂર્ય ભગવાનને પાણીથી અરક આપી શિવજીને પગે લાગી વ્રત કરે છે। હિન્દુ સંસ્કૃતિમાં આ ગૌરી વ્રતનો ખાસ મહિમા છે। શિવપુરાણમાં લખ્યું છે કે હિમાલય પુત્રી દેવી પાર્વતીએ ભગવાન શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા ગૌરી વ્રત કર્યા હતા અને તે પરંપરાને આજની કુંવારી દીકરીઓ પણ સારા પતિ માટેની ઈચ્છા સાથે આ વ્રત કરે છે। અમે આવી રીતે પૂજા કરીએ છીએ કે ગુલાબ અને લાલ વ્હાઈટ કંકુ નાખીએ છીએ અને દિવટની પૂજા કરીએ છીએ મહાદેવજી અને પાર્વતીની। આ પૂજા શા માટે કરો? કેમ કે અમાને પાર્વતીને કહીએ કે અમાને આગળ વધાવજો અને અમાને ભણાવજો, આગળ વધાવજો કે પરીક્ષામાં અમે પાસ થઈએ આવી કહીએ છીએ। મોટે થઈએ અમે સારું વર્ગ અને સારું મળે આવું કરજો। ગૌરવ ચાલુ થયા છે। અને પૂજા કઈ રીતે કરો? પૂજા કંકુ, અબીલ, ગુલાબ અને ફૂલોથી સજાવીને અને દીવો કરીને પૂજા કરીએ છીએ। પૂજા કરો છો? ગૌરી શંકર અને પાર્વતી। શાના માટે કરો છો? સારું ઘર, સારો વર અને ઘરમાં સુખી શાંતિ આવે એના માટે। અમારે મીઠા વગરનું ખાવાનું હોય છે। 5 દિવસ। 5 દિવસ નમક વગરનું ખાવાનું? હા, 5 દિવસ નમક વગરનું ખાવાનું।